હલો, શું નામ છે સાહેબ તમારું? રાઠોડ જીતેન્દ્ર કુમાર મહેન્દ્રસિંહ. અચ્છા, કયું ગામ? દીગડી. દીગડીના વતની છો? હા. બરાબર છે. તાલુકો કયો લાગે? તાલુકો જોટાણા. જોટાણા લાગે. બરાબર છે. તો મહેન્દ્રસિંહ, તમે આ મરચીની અંદર કયું ખાતર નાખ્યું હતું? વેલ્સન ફાર્મા ફર્ટિલાઇઝર. વેન્સન ફાર્મા ફર્ટિલાઇઝર, બરાબર છે. હવે આ ખાતરની કીટ તમે નાખે કેટલા દિવસ થયા? અઠવાડિયું જેવું થયું. અચ્છા, તો અઠવાડિયામાં તમને આ ખાતર નાખ્યા પછી આ મરચામાં કંઈ ફરક લાગે? હા, એક માળ વધ્યો ને. અચ્છા, એટલે વિકાસ સારો થયો કેમ? વિકાસ સારો, નવી ફૂટ થઈ છે. અચ્છા, બરાબર છે. આખો એક માળ વધી ગયો છે કેમ? ખૂબ સરસ. હવે તમે તમારા ખેડૂત મિત્રોને શું કહેવા માંગો છો આ બાબતે? મારા ખેડૂત મિત્રોને કહેવા માંગુ છું કે પાયાથી જ આ જ ખાતર નાખવું. અચ્છા, એટલે તમને આમ ફ્લાવરિંગમાં કેવું છે? ફ્લાવરિંગમાં બહુ સારું. અચ્છા, ફૂલો વધારે આવે છે એમ ને? ખૂબ સરસ. મરચામાં આવકમાં કેવું છે? આવકે પણ સારી. અને ગ્રીનરી કેવી છે, લીલોતરી? એ સારી. અચ્છા અચ્છા. તો તમારો જીતેન્દ્રભાઈ, તમારો મોબાઈલ નંબર બોલશો? 97 27 64 46. 97 27 64 46. 46. હાલો ખેડૂત મિત્રો, દીગડી ગામના રણજીતભાઈ રાઠોડ સાહેબના ફાર્મમાં આપણે ઊભા છીએ. તો વેલ્સન ફાર્મા ફર્ટિલાઇઝરનું ખાતરની કીટ મેં ન્યુટી કીટ આપેલી હતી આજથી લગભગ 5 દિવસ પહેલાં. તો તેઓએ ખેડ કરી અને આપણી ન્યુટી કીટ નાખ્યા પછી તમે જોઈ શકો છો ફ્લાવરિંગ પણ પુષ્કળ આવ્યું છે અને સાથે સાથે એક માળ આખો વધી ગયો છે. એટલું ડેવલપિંગ બી સારું થયું છે. નવી ફૂટ પણ જોરદાર થઈ છે. સાથે સાથે ફૂલો તો ગજબના ફૂલો દેખાય છે. બીજું કે ગ્રીનરી પણ એકદમ જોરદાર છે અને મરચું પણ શાઇનિંગવાળું એકદમ સીધું અને એની ડેવલપિંગ તમે જોઈ શકો છો. મરચું એકદમ સીધું અને શાઇનિંગવાળું છે. તો ખેડૂત મિત્રોને મારી એક ભલામણ છે કે આપ વેલ્સન ફાર્મા ફર્ટિલાઇઝરનું એક ન્યુટી કીટનો ઉપયોગ કરી અને તમારા પાકમાં વધુ ઉત્પાદન લઈ શકો એ માટે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લઈ શકો એવી મારી દરેક ખેડૂત મિત્રોને ભલામણ છે. ખૂબ ખૂબ આભાર તમારો કિંમતી સમય આપ્યો. ઓકે, થેન્ક યુ.